ગરમીમાં ઠંડો ઠંડો કસ્ટર્ડ મળી જાય તો બીજું કંઈ ન જોવે। ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતો આ કસ્ટર્ડ એકવાર બનાવી લીધો તો વારંવાર બનાવશો। પેનમાં 1 ચમચી ઘી ઉમેરીએ। ઘી બરાબર ગરમ થઈ ગયું છે। અડધો કપ સેવૈયા ઉમેરીને સેવૈયાને શેકી લઈએ। સેવૈયાનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ। ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ। હવે ડ્રાયફ્રૂટ ઉમેરીએ। કાજુના ટુકડા, બદામના ટુકડા સાથે પીળી દ્રાક્ષ ઉમેરીએ। ડ્રાયફ્રૂટને પણ ઘીમાં શેકી લઈએ। બધી વસ્તુ શેકાઈ ગઈ છે। હવે અડધો લીટર દૂધ ઉમેરીએ। દૂધ મલાઈ સાથે જ ઉમેર્યું છે। 2 મિનિટ માટે થવા દઈએ। દૂધ ઉકળી ગયું છે। 1/4 કપ ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈએ। ધીમા ગેસ ઉપર થવા દઈએ। ત્યાં સુધીમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડરમાં 1/4 કપ દૂધ ઉમેરીને મિક્સ કરી લઈએ। ગાંઠા વગરનું મિક્સર તૈયાર છે। હવે તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરનું મિક્સર દૂધમાં ઉમેરી દઈએ। જ્યારે કસ્ટર્ડ પાવડર ઉમેરીએ ત્યારે સતત આ રીતે હલાવતા રહેવાનું છે જેથી ગાંઠા ન વળે। લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે। સેવૈયા તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ। કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ। સેવૈયા કમ્પ્લીટ ઠંડી થઈ જાય એ પછી આપણે કેરીનો પલ્પ ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ। થોડા કેરીના ટુકડા ઉમેરીને મિક્સ કરી લઈએ। ફ્રીઝમાં આપણે મૂકી દઈએ। બરાબર ઠંડુ થઈ જાય પછી સર્વ કરીએ।